આપણને છે ને આપણી શક્તિઓનો સાચે જ અંદાજ નથી. કોઈ પણ વસ્તુ થવાની હોય ને એની પહેલાં આપણને સિગ્નલ મળતા હોય, કંઈ પણ થવાનું હોય, સારું કે ખરાબ. બટ આપણે અત્યારે પૈસા કમાવામાં માયાની દુનિયામાં એટલા ઓતપ્રોત છીએ ને કે આપણે એ સિગ્નલને ઓળખી જ નથી શકતા. કોઈ માણસ તમારી સાથે ખરાબ કરીને જાય કે તમને પાર્ટનરશિપમાં દગો આપીને જાય, તમારી ઇન્ટ્યુશનને ઓલરેડી એ ખબર જ હોય છે. બટ આપણે એને ઇગ્નોર કરીએ. કઈ રીતે ઇગ્નોર કરીએ? આખો દિવસ કામ કામ કામ, રાત્રે મોબાઈલ, ટીવી, રીલ્સ, આ બધું. આમાં આપણે આપણી સાથે ટાઈમ કાઢતા જ નથી કે અડધો કલાકનો એવો ટાઈમ કે જેમાં આપણે આપણા મન સાથે વાત કરીએ. આ કરવાનું ચાલુ કરી દો. એ તમને એટલી વસ્તુઓ આપશે ને કે તમે બહારની દુનિયાને, માણસો કેવા છે, શું કરીને જશે, શું થવાનું છે, આ બધું જ કહેવા મળશે તમને. અને એના પછી તમને કોઈ જ રોકી નહીં શકે, કારણ કે તમે પોતાનું સાંભળવાનું ચાલુ કરી દીધું છે. અને જ્યારે બહારનો અવાજ બંધ કરીને જ્યારે આપણે અંદર જઈએ ને, તો આપણી જે આત્મા છે ને એ ઓલવેઝ આપણું સારું જ ઈચ્છતી હોય. બહારના બધા લોકો તમારું સારું જ ઈચ્છતા હશે એ જરૂરી નથી.